तृतीये युगपर्यये जातः पराशराद्योगी वासव्याम कलया हरे। हे ऋषिओ सांभळो, જ્યારે બીજો દ્વાપર યુગ શરૂ થયો ત્યારે સત્યવતી માતાથી અને પરાશર ઋષિથી શ્રી વેદવ્યાસજીનો જન્મ થયો. વેદવ્યાસજીએ પ્રાચીન વેદ હતો ઋગ્વેદ, એ ઋગ્વેદનું વિભાજન કરીને 4 વેદ બનાવ્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદ પોતાના શિષ્ય જૈમિનીને ભણાવ્યો, યજુર્વેદ પોતાના શિષ્ય વૈશંપાયનને ભણાવ્યો, સામવેદ પૈલને ભણાવ્યો અને અથર્વવેદ અંગીરા ઋષિને ભણાવ્યો. શિષ્યોને કહ્યું કે તમે વેદોનો વિસ્તાર કરો. વેદોની ભાષા અઘરી હતી, લોકો સમજી નહોતા શકતા. એટલે શ્રી વ્યાસજીએ એ વેદોને સમજી શકાય તે માટે પુરાણોની રચના કરી અને એ પુરાણ પોતાના શિષ્ય પુરાણીને સૂતજીને ભણાવ્યા. 17 પુરાણોની રચના કરી, છતાં પણ જે પ્રમાણેનો સંતોષ થવો જોઈએ તે સંતોષ વ્યાસજીને ન થયો. અંતે મહાભારતની રચના કરી. મહાભારતના માધ્યમથી ગીતાને ઉતારી પૃથ્વી ઉપર, છતાં લોકોની અંદર જે પરિવર્તન જોઈતું હતું તે જોવા નહોતું મળતું. અને વ્યાસજી અંદર દુભાય છે કે મેં આટલો પુરુષાર્થ કર્યો છતાં મને પરિણામ કેમ નથી દેખાતું. અને એ સમયે વ્યાસજીના આશ્રમમાં નારદ ઋષિ પધારે છે. નારદ ઋષિ વ્યાસજીને કહે છે કે વ્યાસ, આપે વેદોની રચના કરી પણ વેદોની ભાષા લોકો સમજી શકતા નથી. વળી વેદો જ્યાં ને ત્યાં લોભ કાં તો ભય બતાવે છે. આપે પુરાણોની રચના કરી, આપ મહાભારતની રચના કરી, પણ મહાભારત ઐતિહાસિક દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. મહાભારત વાંચવાથી માણસના ઐતિહાસિક જ્ઞાનમાં વધારો થશે, પણ તેના અંદર ભક્તિની જાગૃતિ નહીં થાય. ટૂંકમાં હે વ્યાસ, અત્યાર સુધીમાં તમે જાનૈયાના ગાણા તો બહુ ગાયા છો, મૂર્તિયાને બાકી રાખ્યો છે. તમે ભગવાનના ગાણા ગાયા નથી. માટે હવે ભાવ દ્રષ્ટિને કેન્દ્રમાં રાખી અને ભાગવત ભાખો. સાંભળો વ્યાસ, ભગવાનની કથા એ જ કથા છે, બીજું બધું વ્યથા છે ને બીજું બધું વ્રથા છે. હું નારદ બનીને પૂજાઉં છું, 3 લોકોમાં ફરું છું, ક્યાંય મારી ગતિ અટકતી નથી. એનું કારણ પૂર્વ જન્મમાં મેં કરેલી ભગવાનની નિષ્કામ ભક્તિ છે. અહીંયા નારદજી પોતાના પૂર્વ જન્મનું વૃત્તાંત સંભળાવે છે કે હું પૂર્વ જન્મની અંદર એક દાસીનો દીકરો હતો. ક્ષુદ્ર જાતિમાં મારો જન્મ થયો હતો. એના પહેલા નારદજી ઉપબરહણ નામના ગંધર્વ હતા. શાપ લાગ્યો અને દાસીના પુત્ર તરીકે શુદ્ર યોનિમાં જન્મ લેવો પડ્યો. દાસીનો પુત્ર હતો, પણ મારી માં દાસી હતી. પણ કોના ઘરે દાસી હતી? તો કહ્યું વેદવાદી બ્રાહ્મણના ઘરે દાસી હતી. તે બ્રાહ્મણ દંપતી ભગવત ભક્ત હતા, ભગવાનનું ખૂબ ભજન કરતા હતા. નિત્ય બ્રાહ્મણ દંપતી સવારે ઉઠી અને ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરે. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા કરતા ભગવાન ઉપર તુલસી દળ અર્પણ કરે, ગીતાજીનો પાઠ કરે. મધ્યાહન સમય થાય ત્યારે રસોઈ બનાવી ભગવાનને થાળ ધરાવે. ત્યારબાદ એ બ્રાહ્મણ દંપતી પ્રસાદ જમે અને એ પછી જે વધ્યું હોય તે મને ને મારી માને જમવા માટે આપે. વ્યાસ, આમ ભગવાનનો પ્રસાદ જેમ જેમ મારા અંદર ઉતરવા લાગ્યો ને તેમ તેમ મારા બધા જ પાપ બળીને ખાખ થઈ ગયા. અને જેવા મારા પાપ બળ્યા કે તુરંત જ મને ભગવાન માટે નિષ્કામ પ્રેમ થયો. યાદ રાખો, કથામાં આવતા કોણ રોકે છે?
માણસને કથામાં આવતા બાપ નથી રોકતો, યાદ રાખો. કથામાં આવતા પતિ પણ નથી રોકતો. કથામાં આવતા માણસને રોકે છે તો એના પાપ રોકે છે. પાપને ખબર છે કે આ માણસ કથામાં ગયો તો અમે મરવાના, અને એટલે જ માણસ ઘરેથી કથામાં આવવાનો સંકલ્પ કરીને નીકળે ને એટલે અંદર રહેલા પેલા પાપ રે ને ફફડવા લાગે. ભાગવતમાં સ્પષ્ટ કહ્યું છે સાહેબ, કંપંતે સર્વ પાપાની, પાપ કંપવા લાગે છે. જેમ જંગલની અંદર સિંહની ત્રાડ સંભળાય અને હરણા ફફડે ને, એમ જ્યારથી કથા શબ્દ સંભળાય એટલે અંદર રહેલા પાપ છે ને આમ ફફડવા લાગે છે. એને ખબર છે કે આ કથામાં ગયો તો અમે મરવાના, અને મરવું કોને ગમે? એટલે પેલે અંદર બેઠું બેઠું પાપ તમને સમજાવે પછી કે હવે કથા જ છે ને, હાલ ને હવે કેટલાય દિવસથી સુશીલાના ઘેર નથી ગયા. એ સુશીલાના ઘેર જઈ આવીએ ત્યારે બે બેનપાણી બેસીશું, સુખ દુઃખની વાતો કરીશું, થોડું બજારમાં આટો મારી આવીશું, શોપિંગ કરી આવીશું. આમ પાપ સમજાવે. થેલી લઈને નીકળો કથા માટે, પણ એ પાપ એવું સમજાવે કે સીધા જ પગ છે ને સુશીલાના ઘર તરફ વળી જાય. પાપ તમને કથામાં આવતા રોકે છે. ગંગાના કિનારે જઈ અને ગંગામાં નાતા કોણ રોકે છે? પાપ રોકે છે. પાપને ખબર છે કે આને ગંગામાં ડૂબકી મારી તો અમે તણાવાના. પાપને ખબર છે એટલે અંદર બેઠું બેઠું પાપ તમને સમજાવે કે હવે ગંગા જ છે ને, મન ચંગા તો કથરોટ મેં ગંગા. હાલ આ ડિસેમ્બરમાં ગંગામાં નવાતું હશે, કેટલું ઠંડુ પાણી છે, શરદી થઈ જાય, શરદી. પાછો વળ પાછો. ગંગાના કિનારેથી માણસ કોરો આવે, કોરો સાહેબ. પાપ રોકે છે તમને કથામાં આવતા. ગંગામાં ખબર છે કે આના કાનમાં જેવું ભગવાનનું નામ ગયું એટલે અમે મરવાના. અહીંયા નારદજી સ્પષ્ટ કહે છે કે જેમ જેમ મેં ભગવાનનો પ્રસાદ ખાધો ને, જેમ જેમ ભગવાનનો પ્રસાદ મારા ઉદરમાં ગયો, તેમ હે વ્યાસ મારા સગળા પાપ બળીને ખાખ થઈ ગયા અને મને ભગવાન માટે નિર્મળ પ્રેમ જાગ્યો. બનતું એવું કે તે બ્રાહ્મણના આંગણે અનેક સંતો આવતા, સત્સંગ થતો. એક વખત ચાતુર્માસ માટે કેટલાક સંતો પધાર્યા. હું સંતોની સેવા કરતો હતો અને સંતોએ પ્રસન્ન થઈને મને વાસુદેવ ગાયત્રી મંત્રનું દાન કર્યું. હું વાસુદેવ ગાયત્રી મંત્રનો જપ કરતો હતો, નિત્ય સત્સંગ કરતો, સંતોની સેવા કરતો હતો. ચાતુર્માસ પૂર્ણ થયો અને સંતોએ જવાની તૈયારી કરી. મેં સંતોના પગ પકડી લીધા કે બાપજી મને છોડીને જશો નહીં, કાં તો મને તમારી સાથે લઈ જાઓ. હવે આ જીવન ભગવાન ચર્ચા વગર જીવવા હું ઈચ્છતો નથી, મને તમારી સાથે લઈ જાઓ. બાપજી હું તમારી સેવા કરીશ, બાપજી હું તમારા કપડાં ધોઈ દઈશ, બાપજી હું તમારા પૂજાના વાસણો ઘસી દઈશ, બાપજી હું તમારા પગ દબાવી દઈશ, પણ બાપજી મને તમારી સાથે લઈ જાઓ. જો નાનપણમાં ભગવાનની ભક્તિ માટે, નાનપણમાં ભગવાન માટે પ્રેમ જાગે ને, એ ભગવાનની દયા છે સાહેબ. ધ્રુવજી, પ્રહલાદજી જેવા ભક્તો પર નાનપણમાં ભગવાને કૃપા કરી. અને ભગવત કૃપાથી કોઈ એવો યોગ્ય સદગુરુ મળી જાય, કોઈ એવો સંત મળી જાય કે જે આપણને આંગળી પકડીને ભગવાન પાસે લઈ જાય. તે ઈશ્વરની મોટી દયા છે. ભગવાનની કૃપા વગર, ભગવાનના અનુગ્રહ વગર સદગુરુની પ્રાપ્તિ નથી થતી, સંત નથી મળતા. આદ્ય ગુરુ શંકરાચાર્યજીએ પણ કહ્યું કે 3 વસ્તુ દુર્લભ છે. ભગવાન મળવો દુર્લભ નથી. સ્પષ્ટ કહ્યું શંકરાચાર્યજીએ, દુર્લભમ ત્રયમેવ એતદ દેવાનુગ્રહ હૈતુકમ
મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. દુર્લભ શું છે? તો કહ્યું દુર્લભ કોઈ યોગ્ય સંત મળવો દુર્લભ છે, ભગવાન મળવો દુર્લભ નથી. સંત મળ્યો ને સાહેબ, કોઈ યોગ્ય સદગુરુ મળ્યો ને તો આંગળી પકડીને ભગવાન પાસે લઈ જશે. કેવલ એનું અનુગમન કરીશું ને તો પણ ભગવાન મળશે. પણ નાનપણથી ભગવાન માટે પ્રીત થવી એ ભગવાનની અસીમ કૃપા. ઘણા જાગે છે પણ બહુ મોડા જાગે છે. 60 વર્ષે 70 વર્ષે જાગે છે. સારું છે, જાગે તો છે. સાચી ભક્તિ તો બાળપણથી થવી જોઈએ, યુવાનીમાં થવી જોઈએ. ખીલેલું જે મદમસ્ત પુષ્પ છે ને એ ભગવાનને અર્પણ કરો ને તો ભગવાન રાજી થાય. પછી પુષ્પની અંદરથી સુવાસ પણ જતી રહી હોય અને ચૂંથાઈ ગયેલું, બુઝાઈ ગયેલું, ચરમાઈ ગયેલું પુષ્પ ભગવાનને અર્પણ કરીએ તો ભગવાન શું રાજી થવાનું? યુવાનીમાં ભગવાનની ભક્તિ કરવી જોઈએ, બાળપણથી ભગવાનની ભક્તિ કરવી જોઈએ. અહીંયા નારદ ઋષિ એ જ કહે છે કે મને ભગવાન માટે નિર્મલ પ્રેમ થયો. મેં સંતોના ચરણ પકડી લીધા. સંતોએ કહ્યું કે બેટા, તને જે ભગવાન માટે પ્રેમ થયો છે, તને જે ભગવાન માટે અનુરાગ થયો છે તે અમે જાણીએ છીએ, પણ બેટા તારું પહેલું કર્તવ્ય છે તારી માની સેવા કરવી. તારી માં વિધવા છે બેટા, અને તારી માનો તું એકનો એક સહારો છે. તારી માં જ્યારે ભગવાનના ધામમાં પધારે પછી ત્યારે અમારા માર્ગે આવવું હોય તો આવજે, પણ તારું પહેલું કર્તવ્ય છે તારી માની સેવા કરવી. જો આ સંત છે, કોઈ લે ભાગુ બાવા નહોતા કે લાવો ચેલો મળ્યો તો મૂડી નાખીએ. સંત હતા સાચા. વાસુદેવ ગાયત્રી મંત્રનું દાન કરી અને સંતો ગયા. પછી નારદજી પોતાના કર્તવ્યનું પાલન કરતા કરતા નિત્ય ભગવાનનો જપ કરતા હતા. બન્યું એવું કે એક દિવસે એમની માતા ગાયની સેવા કરવા માટે ગઈ. સવારનું પ્રાતઃકાલીન અંધારું હતું. અંધારામાં ખબર ન પડીને સાપ ઉપર પગ આવ્યો, સાપે ડંખ માર્યો અને નારદજી કહે છે કે મારી માં મૃત્યુ પામી. મારી માના મૃતદેહને જોઈને મને હર્ષ પણ ન થયો કે શોક પણ ન થયો. મેં વિચાર્યું કે એક બંધન હતું એ પણ ગયું. મારી માની ઉત્તર ક્રિયા કરીને નારદજી કહે છે કે મેં ઉત્તર દિશામાં પ્રયાણ કર્યું. ખૂબ ભગવાનનું ભજન કર્યું. કોઈ સાંભળવા વાળો મળે તો હું સંભળાવા બેસી જાઉં, અને કોઈ સંભળાવા વાળો મળે તો હું સાંભળવા બેસી જાઉં. ખૂબ ભગવાનનું ભજન કર્યું અને ભગવાનની કૃપાથી મને પરમાત્માના દર્શન થયા. પરમાત્માએ કહ્યું કે તારા ઉપર કૃપા કરીને મેં મારા ચતુર્ભુજ રૂપના તને દર્શન કરાવ્યા છે, પણ હવે જ્યારે પ્રલય થશે ત્યારે તું મને પામીશ. પ્રલય કાળની રાહ જોતા જોતા મેં ભગવાનનું ભજન કરવાનું ચાલુ રાખ્યું. પ્રલય કાળ નજીક આવ્યો. બ્રહ્માજીના પાછા પેસતા શ્વાસ સાથે બધા જીવો બ્રહ્માજીમાં સમાયા. હું પણ સમાઈ ગયો. અને ત્યારબાદ બ્રહ્માજીના